અને હવે સમાચાર વિસ્તારથી જોઈએ તો બોટાદના હળદડ ગામે અત્યારે ઘર્ષણને લઈને કાર્યવાહી કરવામાં આવી છે। પ્રવીણ રામ, રાજુ કરપડા સહિત 85 સામે ફરિયાદ દાખલ કરાઈ છે। પોલીસે પથ્થરમારા મુદ્દે 20 થી વધુની અટકાયત કરી છે। હત્યાનો પ્રયાસ, ષડયંત્ર રચાની પોલીસ ફરિયાદ દાખલ કરાઈ છે। ગેરકાયદે મંડળી રચાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ગત રોજ જે બોટાદના હળદડ ગામે ઘટના બની હતી, કડદાનો વિવાદ હતો, ત્યારબાદ તેણે રાજકીય સ્વરૂપ ધારણ કર્યું હતું। મહાપંચાયત યોજાવાની હતી આમ આદમી પાર્ટી દ્વારા, પરંતુ તેને મંજૂરી નહોતી મળી। તેમ છતાં પણ કેટલાક ટોળા ત્યાં એકઠા થયા હતા। બાદમાં પોલીસ પહોંચતા પથ્થરમારો કરવામાં આવ્યો હતો। પોલીસ વાનને પણ પલટી મારી દેવામાં, ઉથલાવી દેવામાં આવી હતી, તો ત્યાં બસ પહોંચી હતી, તેના ઉપર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો। ત્યારબાદ હવે પોલીસે ગુનો નોંધ્યો છે અને કડક કાર્યવાહી કરી છે। આપના નેતા પ્રવીણ રામ અને રાજુ કરપડાની અટકાયત કરવામાં આવી છે। તેમના સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે। 85 સામે ફરિયાદ નોંધાઈ છે, તો પોલીસે પથ્થરમારા મુદ્દે 20ની અટકાયત કરી છે। આ સાથે જ હત્યાનો પ્રયાસ અને ષડયંત્ર રચાની પણ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે।